Hello student, welcome to online study by Aspire Public School. ધોરણ 11 વિષય ઇતિહાસ પાઠ નંબર 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 2. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ સેશનની અંદર વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે કેટલાક મુદ્દા વિશે વાત કરી હતી કે માત્ર તત્વજ્ઞાન જે છે એ માત્ર ને માત્ર ભારત માટે જ નથી, પરંતુ આખા વિશ્વ માટે એક આશીર્વાદ રૂપ છે, અથવા તો એક આખા વિશ્વને એક અનમોલ ભેટ છે, જેમાં 4 વેદોનો સમાવેશ થાય છે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. તેમજ 2 મહાકાવ્યોની વાત કરી હતી કે 2 મહાકાવ્યો અને મહાભારત અને રામાયણ, જેમાં મહાભારત દ્વારા એક ભગવદ્ ગીતા નામની એક અનમોલ ભેટ પણ આપણને મળી છે. તો હવે આપણે એનું એ જ પોઈન્ટ ઉપર આજે આગળ વાત કરવાના છે. એ જે વાત હતી એ આપણી અધૂરી હતી. તો કર્મની પ્રધાનતા ગીતાના શ્લોક ઉપરથી મળે છે. ગીતામાંથી માનવ માત્રને વ્યવહાર જીવન જીવવાની પ્રેરણા મળે છે. કર્મની પ્રધાનતા આપણને ગીતામાંથી મળે છે. કર્મ કરવું, ફળની આશા ન રાખવી વગેરે જેવા સુંદર સુવાક્યો દ્વારા આપણને ગીતામાંથી એક મહત્વનો સંદેશો મળે છે, અને વ્યવહારુ જીવન કેવી રીતે જીવવું એની પણ આપણને એક ઉમદા પ્રેરણા આપણને એમાંથી મળી રહે છે. તો મહાભારતને અનુલક્ષીને જે ભગવદ્ ગીતા જે છે એ આપણા માટે એક ખૂબ આશીર્વાદરૂપ પુસ્તક છે. પતંજલિના અષ્ટાંગ યોગની ભેટ આધ્યાત્મિક જીવનની વિશ્વને સૌથી મોટી ભેટ ગણાવી શકાય. તો પતંજલિનું જે પતંજલિએ અષ્ટાંગ યોગની જે ભેટ આપી છે એ પણ વિશ્વને એક મહત્વની ભેટ ગણાવી શકાય. ભારતીય તત્વજ્ઞાનમાં અધ્યાત્મક સમાયેલું છે. ભારતીય પરંપરા જુદા જુદા ધર્મ અને આધ્યાત્મિકતાના ઉપાસક છે. જૈન ધર્મનું આધ્યાત્મક તેના સિદ્ધાંતોમાંથી મળી રહે છે. આત્મા સાથે જોડાયેલા કર્મો દૂર કરવા માટે આસ્ત્રવ, નિર્જરા વગેરે તત્વજ્ઞાનની બાબતો વિશ્વ અને આધ્યાત્મિક વારસો રૂપે મળે છે. જૈન ધર્મનું જે જ્ઞાન છે તેના આધ્યાત્મિક જ્ઞાન તેના સિદ્ધાંતોમાંથી મળી રહે છે. આત્મા સાથે જોડાયેલા કર્મો દૂર કરવા માટે આસ્ત્રવ, નિર્જરા વગેરે તત્વજ્ઞાનની બાબતો વિશ્વ અને આધ્યાત્મિક વારસા રૂપે મળેલી છે. બૌદ્ધ ધર્મ એ પણ મધ્યમાર્ગી વિચાર દ્વારા માનવ જીવનની ઉન્નતિનો માર્ગ બતાવે છે. સર્વ દુઃખનું કારણ તૃષ્ણા છે, અને તૃષ્ણા ત્યાગથી મોક્ષ મળે છે. સર્વ દુઃખનું કારણ બૌદ્ધ ધર્મની જ્યારે આપણે વાત કરી રહ્યા હતા, ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી ત્યારે આપણે વાત કરી હતી કે સર્વ દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણે દૂર કરવાથી, તૃષ્ણા ઈચ્છા છે, ઈચ્છાઓને દૂર કરવાથી મોક્ષ મળે છે. ઈચ્છા જ ન હોય તો દુઃખ જ ન હોય, જેને તત્વજ્ઞાનનું પાયાનું જ્ઞાન કહી શકાય. કે આપણે કોઈ વસ્તુ માટે આપણી ઈચ્છા જ ન હોય, આપણે એના પ્રત્યે પ્રભાવિત જ ન થઈએ તો આપણને દુઃખ જ આવે નહીં. દુઃખની શરૂઆત ક્યાંથી થાય છે? જ્યારે આપણે કંઈક ઈચ્છા હોય ને પામી શકતા નથી, ત્યારે મેળવી શકતા નથી ત્યારે. તો આવી જ બાબતોમાંથી દુઃખ ઉત્પન્ન થતું હોય છે. તો જ્યારે એ જ ન હોય તો આપણે દુઃખી થવાનું કોઈ કારણ હોતું નથી, આપણે દુઃખી જ થતા નથી. તો એ જે તત્વજ્ઞાન જે છે એ પાયાનું કહી શકાય. એ એવું તત્વજ્ઞાન, પાયાનું તત્વજ્ઞાન આપણને બૌદ્ધ ધર્મમાંથી મળે છે. તેવો અનમોલ વારસો ભારતે વિશ્વને આપ્યો છે. આવો અનમોલ વારસો આપણને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ તેમજ અન્ય સંપ્રદાયો દ્વારા મળે છે. જે આપણને અલગ અલગ પુસ્તકો મળ્યા છે. વૈદિક ધર્મની વાત કરીએ તો અલગ અલગ સાહિત્યો મળ્યા છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો વગેરે જે આપણને પ્રાપ્ત થયા છે. એમાં એ જે વૈશ્વિક તત્વજ્ઞાનના જે સાહિત્ય છે એના વારસામાં ભારતનું પ્રદાન ખૂબ જ મોટું છે. વૈદિક અને અનુવૈદિક યુગનો વારસો અને તેનું મહત્ત્વ. હવે આપણે વૈદિક અને અનુવૈદિક યુગનો વારસાની વાત કરીએ તો વૈદિક અને અનુવૈદિક યુગમાં રાજકીય ક્ષેત્રે પ્રદાન. આની ચર્ચા આપણે પાઠ નંબર 3માં પણ કરી ગયા હતા, પરંતુ એ થોડુંક બેઝિક જ્ઞાન હતું. હવે આપણે થોડાક ડિટેલમાં જઈશું. તો વૈદિક અને અનુવૈદિક યુગમાં રાજકીય ક્ષેત્રે પ્રદાન જોઈએ. પ્રાચીન ભારતના લગભગ દરેક દેશની માફક વૈદિક યુગમાં ભારતમાં પણ રાજાનું પદ દૈવી રીતે ઉત્પન્ન થયેલું મનાયું હોવા છતાં અહીંની રાજાશાહી પ્રજાપતિ તથા પ્રજા કલ્યાણના આદર્શવાળી હતી. વૈદિક અને અનુવૈદિક યુગમાં રાજકીય ક્ષેત્રે પ્રદાન કેવું હતું, રાજકીય સ્થાન કેવું હતું? તો પ્રાચીન ભારતના લગભગ દરેક દેશની માફક વૈદિક યુગમાં ભારતમાં પણ આપણે અત્યારે
વૈદિક અને અનુવૈદિક યુગમાં ભારતનું જે હતું સ્થાન, ભારતની અંદર શું સિસ્ટમ હતી એની વાત આપણે કરવાના છીએ. તો દૈવી રીતે ઉત્પન્ન થયેલું રાજાનું પદ દૈવી રીતે ઉત્પન્ન થયેલું મનાયું હોવા છતાં અહીંની રાજાશાહી પ્રજાપતિ તથા પ્રજા કલ્યાણના આદર્શવાળી હતી. વૈદિક સમયમાં રાજ્યાભિષેકની વિધિ પ્રજાકીય ઢબની હતી. રાજગાદીએ બેસતા પહેલાં રાજા માટે શપથ લેવા જરૂરી હતા. રાજા નિરંકુશ ન બને તે માટે તેના પર ધર્મનો અંકુશ મૂકવામાં આવતો હતો. વૈદિક સમયમાં રાજ્યાભિષેકની વિધિ જે હતી એ પ્રજાકીય ઢબની હતી. રાજાશાહી પ્રજાપતિ તથા પ્રજા કલ્યાણના રાજાનો હેતુ માત્ર પ્રજા કલ્યાણનો જ હોવો જોઈએ. રાજગાદીએ બેસતા પહેલાં રાજા માટે કસમ લેવા જરૂરી હતા. શપથ લેવડાવવામાં આવતા. તેમાં રાજા નિરંકુશ ન બને, મન ફાવે તે રીતનું વર્તન ન કરે તે માટે તેના ઉપર ધર્મનો અંકુશ મૂકવામાં આવતો. દરેક વર્ગના પ્રતિનિધિઓ રાજપૂત રાજા બનાવનાર કહેવાતા. તેમનો રાજા પર અંકુશ રહેતો. તેમના મંત્રીઓ અને સામંતો પણ રાજા ઉપર અંકુશ હતો. રાજ્યાભિષેક વિધિ બાદ આ રાજ્ય રાજાને સોંપાય છે તેવું સ્વીકારવામાં આવતું. દરેક વર્ગના પ્રતિનિધિઓ રાજપૂત રાજા બનાવનાર કહેવાતા. રાજા પર તેમનો સંપૂર્ણ અંકુશ રહેતો. તેમના મંત્રીઓ અને સામંતો પર પણ રાજા પર અંકુશ, તેમના મંત્રીઓ અને સામંતો જે હોય એનો પણ રાજા ઉપર સંપૂર્ણ અંકુશ રહેતો. રાજ્યાભિષેકની વિધિ થાય ત્યારબાદ રાજ્ય જે છે એ રાજાને સોંપી દેવામાં આવતું. ખેતી માટે, સાર્વત્રિક વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે વગેરે શબ્દો વડે રાજાને વિધિપૂર્વક રાજ્ય આપવામાં આવતું. પ્રજાના કલ્યાણ માટે, રાજાની સમૃદ્ધિ માટે વગેરે વડે રાજાને વિધિપૂર્વક રાજ્ય આપવામાં આવતું. ટૂંકમાં પ્રજાના કલ્યાણના હેતુસર જે પણ થતું એ દરેક કાર્ય અહીંયા થતું અને છેલ્લે પ્રજાનું કલ્યાણ જ મુખ્ય ઉપદેશ રહેતો. તેમની પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે વગેરે શબ્દો વડે રાજાને વિધિપૂર્વક રાજ્ય આપવામાં આવતું. રાજાને વિધિ વિધાનપૂર્વક રાજ્ય સોંપવામાં આવતું હતું. હવે સામાજિક ક્ષેત્રે પ્રદાન જોઈએ તો વૈદિક સમાજ જન્મ અને વ્યવસાય બાબતે ઉદાર હતો. સામાજિક તેમની જ્ઞાતિ કે તેમના વર્ણ જન્મજાત નહીં પરંતુ કર્મ અને ગુણને આધારે નક્કી થતા. અર્થાત વૈદિક યુગમાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. સમાજના 4 વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર લોકોને કાર્યના આધારે ફાળવતા વર્ણ હતા. કાર્યોની વહેંચણી અન્વયે સમાજ વ્યવસ્થા હતી. વૈદિક સમાજ જે છે એ જન્મ અને વ્યવસાય બાબતે કેવો હતો તો ઉદાર હતો. સામાજિક તેમની જ્ઞાતિ કે તેમના વર્ણ જન્મજાત નહીં પરંતુ કર્મ અને ગુણને આધારે નક્કી થતા. અનુવૈદિક યુગમાં આ વર્ણ વ્યવસ્થા વધારે જટિલ બની. યજ્ઞ તેમજ કર્મકાંડની અટપટી વિધિઓએ બ્રાહ્મણોનું વર્ચસ્વ વધાર્યું. બીજી બાજુ પોતાની રાજસત્તા વિસ્તારને કારણે ક્ષત્રિયોનું મહત્વ વધ્યું. આ સમયે શિક્ષણ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન આપી માનવને પૂર્ણ બનાવવાનો હતો. વૈદિક યુગમાં સ્ત્રીએ પરિવારની સામગ્રી તથા કુળની પાલક ગણાતી હોવાથી સ્ત્રીને પણ વિશેષ અધિકાર હતા. ટૂંકમાં આ સમયે નારી સન્માનની અને સ્ત્રી સ્વતંત્રતાની ભાવના જળવાઈ રહી હતી. હવે વૈદિક યુગ પછી અનુવૈદિક યુગમાં જે વર્ણ વ્યવસ્થા હતી, જેને જે પ્રમાણે કાર્ય હોય એ પ્રમાણે તેને જ્ઞાતિમાં વહેંચવામાં આવતા. એ જે વ્યવસ્થા હતી તે વધારે જટિલ બની, એટલે કે મુશ્કેલીભરી બની. કારણ કે કર્મકાંડનું મહત્ત્વ વધ્યું, તેના કારણે બ્રાહ્મણોનું વર્ચસ્વ વધી ગયું અને બીજી બાજુ રાજસત્તા વિસ્તારને કારણે ક્ષત્રિયોનું પણ મહત્ત્વ વધ્યું. અહીંયા 4 વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણને 4 વર્ણમાં ફાળવવામાં આવતા હતા, જેની આપણે અગાઉ પાઠ નંબર 3માં પણ વાત કરી હતી. તો એ રીતે 4 વર્ણ હતા અને એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું અનુવૈદિક યુગમાં વધારે વર્ચસ્વ મહત્ત્વ વધ્યું. આ સમયે શિક્ષણ પ્રણાલીનો ઉદ્દેશ શું હતો તો માત્ર જ્ઞાન આપી માનવને સંપૂર્ણ બનાવવાનો, પૂર્ણ બનાવવાનો. વૈદિક યુગમાં સ્ત્રીનું મહત્ત્વ વૈદિક સમયમાં પણ સ્ત્રીઓનું વર્ચસ્વ હતું, સ્ત્રીઓનું મહત્ત્વ હતું અને અહીંયા પણ વૈદિક યુગમાં પણ ભારતમાં સ્ત્રીઓનું મહત્ત્વ સંપૂર્ણ હતું કે તેમને સ્ત્રીઓ જે છે એ કુળની પાલક ગણાતી હતી. તેથી તેમને પણ વિશેષ અધિકાર આપવામાં આવતા. ટૂંકમાં આ સમયે નારી સન્માનની અને સ્ત્રી સ્વતંત્રતાની ભાવના જળવાઈ રહી હતી. સ્ત્રીની જે સ્વતંત્રતા છે એ જળવાઈ રહી હતી. હવે આપણે સાંસ્કૃતિક ક્ષેત્રે વાત કરીએ તો
વૈદિક યુગના ધર્મો સાદા, સરળ અને નીતિમય જીવનનો ખ્યાલ આપે છે. સાહિત્ય ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ ગણાતી સંસ્કૃત ભાષાએ સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. સાહિત્ય અને સંસ્કૃતિ માટે શ્રેષ્ઠ સાહિત્યિક વારસો છે. દાર્શનિક સિદ્ધાંતો, ચિંતન કે સૂત્ર સાહિત્યમાં સચવાયેલ વૈદિક સાહિત્યને વિશ્વના બેનમૂન સાહિત્ય સાથે મળેલું છે. અહીંયા વૈદિક યુગના ધર્મો સાદા અને સરળ અને નીતિમય જીવનનો ખ્યાલ આપે છે. સાહિત્યની વાત કરીએ તો વિશ્વની શ્રેષ્ઠ ગણાતી સંસ્કૃત ભાષાએ સાહિત્ય ક્ષેત્રના વારસાને સમૃદ્ધ બનાવ્યું. દરેક ભાષાની જનની સંસ્કૃત ભાષા, તો સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અહીંયા ઘણું વધ્યું. સંસ્કૃતિ માટે શ્રેષ્ઠ સાહિત્યિક વારસો છે. દાર્શનિક સિદ્ધાંતો, ચિંતન કે સૂત્ર સાહિત્યમાં સચવાયેલ વૈદિક સાહિત્યને વિશ્વના બેનમૂન સાહિત્ય સ્થાન મળેલું છે. અનુવૈદિક યુગમાં બ્રાહ્મણોએ યજ્ઞ તથા કર્મકાંડ દ્વારા ધર્મને વધારે અટપટો, જટિલ બનાવી દીધો. અનુવૈદિક યુગ જે છે એમાં બ્રાહ્મણોએ યજ્ઞ તથા કર્મકાંડ દ્વારા ધર્મને વધારે અટપટો અને જટિલ બનાવી દીધો. આ જ સમયે ભગવત અને શૈવ ધર્મની શરૂઆત થઈ. વૈદિક યુગમાં આર્ય સંસ્કૃતિ પર અનાર્ય દ્રવિડ સંસ્કૃતિની અસર થઈ. પરિણામે આર્ય સંસ્કૃતિ સમય જતાં આર્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી બંને વચ્ચેના સંઘર્ષમાંથી સમન્વયયુક્ત સંસ્કૃતિ વિકસી. આર્ય દેવો હવે આર્યોના પણ દેવો બની ગયા. બંને જાતિઓના સમન્વયના પરિણામે ગ્રીક, શક, હુણ વગેરે પ્રજાને અપનાવવાનું, તેમના ધર્મ, રીત રિવાજ, સાહિત્યિક કે કળાને પોતાની કરી લેવાનો ભારતીય સંસ્કૃતિ માટે સહેલું બન્યું. અનુવૈદિક યુગમાં જે બ્રાહ્મણો જે છે એમને યજ્ઞ તથા કર્મકાંડ દ્વારા વધારે ધર્મને અટપટો બનાવી દીધો. પછી આર્ય અને અનાર્ય સંસ્કૃતિ, આર્ય અને વૈદિક યુગમાં આર્ય સંસ્કૃતિ પર અનાર્ય દ્રવિડ સંસ્કૃતિની અસર થઈ. આમ આર્ય અને અનાર્ય જાતિ જે છે એ એકબીજાના સંઘર્ષમાં આવી અને એમાંથી સમન્વયયુક્ત સંસ્કૃતિ વિકસી. બંનેઓ એક થઈ ગયા. પહેલાં સંઘર્ષ થયા, પછી બંનેઓનો સમન્વય થયો, એક થયા અને આર્ય દેવો હવે અનાર્ય પણ દેવો બની ગયા. બધા જ દેવો બની ગયા. આર્ય, અનાર્ય બધા જ દેવ બની ગયા અને બંને જાતિઓના સમન્વયના કારણે, બંનેઓના એક થવાના કારણે ગ્રીક, શક, હુણ વગેરે પ્રજાને અપનાવવાનું, તેમના ધર્મ, રીતિ રિવાજ, સાહિત્ય કે કળાને પોતાના કરી લેવાનું ભારતીય સંસ્કૃતિ માટે સહેલું બન્યું. આમ બધા જ જે હતા આર્ય અનાર્ય એ એક થઈ ચૂક્યા. આમ આપણે વૈશ્વિક તત્વજ્ઞાનમાં વારસામાં ભારતનું જે વાત કરી રહ્યા હતા એની વાત કરી કે જે સાહિત્ય છે આપણી પાસે છે એ ભારત માટે, ભારતના વારસા માટે કેટલા મહત્વરૂપ છે. અને ત્યારબાદ વૈદિક અને અનુવૈદિક યુગનો વારસો, જેમાં આપણે રાજકીય ક્ષેત્રે પ્રદાન ભારતનું, પછી સામાજિક ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન. આમ આપણે આટલા મુદ્દાઓની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 2, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાર્ટ 1 આપણે જોયો હતો અને વૈદિક ધર્મ અને સંસ્કૃતિ પાર્ટ 2 આપણે અહીં આજે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.